ભક્તિ રસની અમારી વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જુહી। અતિ પાવન ધરાના દર્શન, જ્યાં ખુદ ચંદ્રનો થયો હતો ઉદ્ધાર, એ ધરાના દર્શન જ્યાં ખુદ શ્રી કૃષ્ણએ કરી હતી શિવશંકરની આરાધના। આ વાત છે સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની। 12 જ્યોતિર્લિંગમાં શું છે ગુજરાતમાં બિરાજમાન સોમનાથ મહાદેવનું પૌરાણિક મહત્વ, શું છે સોમનાથ મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ, એ પણ આજે આપણે જણાવીશું। સાથોસાથ સોમેશ્વરની આરતીના પણ કરાવીશું દિવ્ય દર્શન। તો જુઓ અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ। આજે આપણે જણાવી રહ્યા છીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો સંપૂર્ણ મહિમા। મહાદેવના ભક્તોની આસ્થાના પરમધામ વેરાવળ સોમનાથમાં છે સોમનાથ મહાદેવનું સવિશેષ મહત્વ। આવો જાણીએ કે આખરે એવું તો શું છે સોમનાથ ધામમાં કે જીવનમાં એકવાર ચોક્કસ તેના અચૂક દર્શને જવાનું છે મહિમા। બ્રહ્માંડની ઉત્પત્તિ, સંચાલન અને વિનાશ એ ક્રમ યુગોથી ચાલ્યો આવે છે। સંસારનું સર્જન કરનારા બ્રહ્મા, તેનું પાલન કરનારા વિષ્ણુ અને તેના સંહારક રુદ્ર, એ ત્રણેય દેવતાઓનો જે સંગમ છે તે છે શિવ। શિવનો એક અર્થ કલ્યાણ છે। બ્રહ્માંડના સર્જનમાં એક ઉદ્ઘોષ હતો અને એ છે ઓમ। ઓમકારના નાદ સાથે એક અત્યંત તેજોમય પિંડ સર્જાયું અને આ પિંડ સ્વયં શિવ અને શિવના જ્યોતિર્મય સ્વરૂપનું જીવના 12 લક્ષણોના સ્વરૂપમાં વિભાજન થયું। તેનો એક પ્રખંડ જ્યોતિર્લિંગ સ્વરૂપે દ્રશ્યમાન થયો। તેમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ। ગુજરાતના દરિયાકાંઠે પ્રભાસ લિંગમાં બિરાજમાન આ જ્યોતિર્લિંગ સદીઓથી હિન્દુઓ અને તેમાંય સંયુક્ત સંપ્રદાયની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। કેટલી ગરિમાવાન ગાથાઓ અને સર્જન તથા વિનાશની કથનીનું આ ક્ષેત્ર સાક્ષી રહ્યું છે। પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 નક્ષત્ર કન્યાઓ સાથે થયા, પણ ચંદ્રને વિશેષ સ્નેહ માત્ર રોહિણી માટે હતો। પ્રેમથી વંચિત રહેલી શેષ નક્ષત્ર કન્યાઓએ પિતા સમક્ષ રાવ નાખી અને ગુસ્સે થયેલા દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ક્ષયનો શ્રાપ આપ્યો। આ શ્રાપના નિવારણ અર્થે ચંદ્રએ શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવનું અનુષ્ઠાન કર્યું। પ્રસન્ન થઈને શિવજીએ ચંદ્રના શ્રાપનું નિવારણ કર્યું અને શિવલિંગની પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપના કરી। ત્યારથી ભગવાન શિવ ચંદ્ર એટલે કે સોમના અધિષ્ઠાતા સોમનાથ તરીકે પ્રસ્થાપિત થયા। આ પરંપરા અનુસાર આ ક્ષેત્ર પરમ તીર્થ બન્યું છે।
વર્ષે દાહડે લાખો લોકો ભગવાન શંકર પ્રત્યેની આસ્થાથી ખેંચાઈને અહીં દર્શન માટે આવે છે. આ તીર્થ માત્ર શૈવ સંપ્રદાય જ નહીં, વૈષ્ણવ સંપ્રદાય માટે પણ તેટલું જ મહત્વનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની જીવન લીલા અહીં જ સંકેલી હતી. પ્રભાસ પાટણમાં આવેલું ભાલકા તીર્થ એ જ સ્થળ છે જ્યાં પાર્થીએ ભગવાનની પાણીમાં બાણ માર્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણએ તે જ વખતે ગોલકધામ પ્રસ્થાન કર્યું અને તેથી જ આ તીર્થ હરિહર તીર્થ તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિરના સ્તંભ, દિવાલો, કમાણો, શિખરો સુવર્ણથી જડિત અને રત્ન આભાથી પ્રવર્તમાન હતા. આવું એકેય મંદિર સમગ્ર ભારતમાં નહોતું, જે તે કાળે હિન્દુઓની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું અને આજે પણ રહ્યું છે. સમુદ્રમાં સાનિધ્યમાં રહેલું આ ક્ષેત્ર પ્રાચીન કાળમાં મોટા બંદર તરીકે ધમધમતું હતું. પશ્ચિમી દેશો અને તેમાંય આરબ દેશો સાથેનો વિનિમય આ બંદરેથી થતો. ભારતમાં તે વખતે અરબી ઘોડાની ઊંચી માંગ હતી અને તે આરબ દેશોમાંથી દરિયાઈ માર્ગે પ્રભાર બંદરે આવીને દેશના અન્ય ક્ષેત્રોમાં જતા. આ દરમિયાન ગઝની પ્રદેશના શાસક મહેમૂદ ગઝનવીએ મંદિરના વૈભવની વાત મળી અને તેણે આ મંદિર લૂંટીને હિન્દુ ધર્મનો વિધ્વંસ કરવાનો મનસૂબો ઘડ્યો. મુલતાન, સિંધ, માળવા, ગુજરાત જેવા પ્રાંતોમાં થઈને સોમનાથ આવ્યો. ઈસવીસન 1000 થી 1025 સુધી સતત 16 આક્રમણ બાદ ઈસવીસન 1026માં 17માં આક્રમણ વખતે તે સોમનાથ મંદિર પર ચઢાઈ કરવા સક્ષમ બન્યો. ભીષણ યુદ્ધ ખેલાયું. આ દરમિયાન જૂનાગઢનો રાજા રાનવગઢ તેના સૈન્ય સાથે મંદિરની વહારે થયો. તેના સૈન્યના બે મહાન યોદ્ધા હમીરજી ગોહિલ અને વેગડો ભીલ પણ તેમાં જોડાયા. કહેવાય છે કે હમીરજી ગોહિલ તો માથું કપાયા બાદ પણ માત્ર ધડ સાથે મુસ્લિમ સૈન્ય સાથે વીરતાથી લડ્યા અને તેની સાથે વીરોનો સરદાર વેગડો ભીલ પણ વીરગતિને પામ્યો. અસંખ્ય સૈન્ય બળને કારણે મહેમૂદ ગઝનવી એટલે કે વેગડો જંગ જીતી ગયો. લાખો હિન્દુ રાજપૂતો, બ્રાહ્મણો અને અન્ય સ્ત્રી પુરુષો તથા બાળકોના મૃતદેહ પરથી ચાલીને તેને મંદિરમાં પ્રવેશ કર્યો. શિવલિંગના ટુકડા કરીને મંદિરની સમૃદ્ધિને લૂંટીને તે ગઝની પ્રાંતમાં પરત ફર્યો. પણ પ્રકૃતિના ક્રમની જેમ એટલા વિનાશ માત્રથી વાત ન અટકી. હિન્દુએ આ મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું. અત્યાર સુધીમાં આ મંદિરનું 7 વખત નિર્માણ થયું છે. આ સાથે ઇન્દોરના શાસક અહેલ્યાબાઈએ પણ ઈસવીસન 1787માં અન્ય એક મંદિરનું નિર્માણ કરાવ્યું. વર્તમાન મંદિરનું નિર્માણ 1951માં થયું. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈએ 1947માં સોમનાથની મુલાકાત લીધી ત્યારે લગભગ ધ્વંસ થયેલા મંદિરને જોઈને ખેદગ્રસ્ત થયેલા સરદારે સમુદ્ર કિનારે જ હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો કે તેઓ મંદિરનો પુનરુદ્ધાર કરશે. તેમના આ ભગીરથ સંકલ્પના સંગાથ આપ્યો ગુજરાતના સાહિત્યકારો કનૈયાલાલ માણેકલાલ મુનશી, કાકા સાહેબ ગાર્ગિલ અને નવાનગરના રાજા જામ દિગ્વિજયસિંહે. કૈલાસ પર્વતની પ્રતિકૃતિ સમાન હાલનું આ મંદિર 1951માં તૈયાર થયું અને તેની પ્રાણ પ્રતિષ્ઠા 11મી મે 1951ના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે થઈ.
હાલ આ મંદિરનું નિર્માણ કાર્ય મૂળ પ્રભાસ ક્ષેત્રના જ રહેવાસી એવા સોમગોરા બ્રાહ્મણને સોંપાયું. સ્થાપત્ય કળાના પ્રખર જ્ઞાની એવા પ્રભાશંકર સોમપુરાની આગેવાની હેઠળ મહામેરુ પ્રસાદનું નિર્માણ કાર્ય શરૂ થયું. હાલ પ્રભાશંકર સોમપુરાના વંશજો અલગ અલગ સ્થળેથી સ્થાયી થયેલા છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મોટા મંદિરોનું નિર્માણ લગભગ બંધ થઈ ગયેલું. ભારતમાં તે વખતે મંદિરના બાંધકામ પર મોટો કરબોજો લાગતો, તેથી જૂના મંદિરોના પુનરુત્થાન કે નવનિર્માણમાં એક અંતરાલ પડી ગયો. પરંતુ આઝાદી બાદ તરત જ સર્વપ્રથમ સોમનાથ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થયું. આથી સોમનાથ મંદિરના બાંધકામ વખતે ભારતભરના શિલ્પીઓ ઉત્સાહથી તેમાં જોડાયા. શરૂઆતમાં માત્ર 150 કારીગરોથી શરૂ થયેલા કાર્યના મધ્યાહન સમયે તો તેમાં 5,000 નિષ્ણાંતો, શિલ્પીઓ અને કારીગરો જોડાયા. કેટલાય વર્ષો વીત્યા બાદ આ મંદિરનું પુનરુત્થાન કાર્ય પૂર્ણ થયું. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય અને નીરવ મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, સોમનાથ. સોમનાથ મહાદેવનું છે અપરંપાર મહિમા. યોગીરાજ એવા સોમેશ્વરની વધુ કેટલીક રોચક વાતો કરીશું, પરંતુ હાલ લઈશું એક વિરામ. આપ જોતા રહો ભક્તિ રસ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. અનિરોધ છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો મહિમા. કદાચ આપની પર ઈચ્છા હશે કે શિવજીના આ પાવન ધામમાં દર્શનાર્થે જવાની. આમ તો અમે આજે આપને ઘરે બેઠા જણાવી રહ્યા છીએ સોમનાથ મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ. ત્યારે ચાલો જાણીએ સોમનાથની આ પૌરાણિક ધરાનો ઇતિહાસ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. અનેકો વિધર્મી આક્રમણો, સમય અને અન્ય તત્વોના ઝંઝાવાતો છતાં પણ આજે સોમનાથ મંદિર અવિરત, અડગ અને ઊભું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે. આકાશ સાથે વાતો કરતી તેની ધજા આજે પણ આ શિવાલયની કીર્તિ ગાથા ગાઈ રહી છે. કંઈ કેટલાય રહસ્યોથી ધર્મ ઢંકાયેલું છે અને આથી જ એ પણ નથી જાણી શકાયું કે સર્વશક્તિમાન ઈશ્વરના પ્રતીક સમાન આ મંદિરનો નાશ કાળા માથાનો માનવી શી રીતે કરી ગયો. શું તેની પાછળ પર ઈશ્વરનો કોઈ સંકેત હશે? ઘણી ગૂઢ છે મંદિરની આ વાતો, પણ ધર્મમાં માનનારા, શિવને પામવા માંગનારા આસ્તિકો તો આ બાબતને અવગણીને જ અહીં આવે છે. ક્યાંક આ તીર્થનું સત્વ જ તેમને ખેંચી લાવતું હશે અને તેથી જ માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોના ભાવિકો, વિદેશમાં વસેલા શ્રદ્ધાળુઓ અને ક્યારેક વિદેશીઓ પણ અહીં દર્શન કરી પાવન થવા આવે છે. અનેક વખત ખંડિત થવા છતાં પણ આ પ્રભાત ક્ષેત્રનો પ્રભાવ હજુ પણ અક્ષુક હશે તેની પ્રતીતિ અહીં જ થાય છે. લાલ ચંદન કી ખોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભૂકોટી વર્ષ
साजे ए मुंडन की कंठ मालवी सत हृदय। આ તીર્થમાં પ્રવેશ કરતાની સાથે જ મનની શાંતિ, હૃદયમાં ઝણઝણાટી, વિશેષ ભાવ અનુભવાય છે. અલખને ઓળખવાની તેમની ચેષ્ટાને અહીં કોઈ અણસાર મળે છે કે તેમની શોધ અહીં જ ક્યાંક પૂર્ણ થવાની છે. મહારાજ રાજ તાંડવ નાચે આધ્યાત્મ જગતની આ જ વિશેષતા છે. સાંસારિક જીવ અહીં શિવમાં તાદાત્મ્ય મેળવવા આવી જાય છે. જાણે અજાણે શિવ તત્વને પામવાની, મોક્ષ મેળવવાની ઈચ્છા છતી થઈ જ જાય છે. શ્રદ્ધાળુઓને ખેંચી લાવે તેવું ચુંબકીય આકર્ષણ અહીંના શિવલિંગમાં છે. વિરાટ કદનું શિવલિંગ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી પાર્વતીજી, બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ, અંબાજી, ત્રિપુરા સુંદરી, ગણેશજી અને હનુમાનજીની પ્રતિમાઓની મધ્યમાં રહેલું આ શિવલિંગ ખરેખર જ્યોતિર્લિંગ છે તેવું તેની પ્રભા ઉપરથી કળાયા વગર નથી રહેતું. અહીં પાસે જ આવેલા ત્રિવેણી સંગમમાં હિરણ, કપિલા અને પૂર્વવાહિની સરસ્વતીનો રત્નાકર સાથે મેળાપ થાય છે. તેમ યાત્રિકોની ભાવસારીતા શિવ સમાન સાગરમાં ભળી જાય છે. જય જય ભોળા શંભુ તમારી ધૂન લાગી. જય જય શ્રાવણ માસ કે શિવરાત્રી સમયે ભાવિકોનું ઘોડાપુર ઉમટે છે. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. જય જય ભોળા શંભુ તમારી ધૂન લાગી. જય જય ભોળા શંભુ તમારી ધૂન લાગી. આથી પ્રભાસ પાટણ સોમનાથ તીર્થમાં આવતા યાત્રિકોના રાત્રિ નિવાસ અને અન્ય સુવિધા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટે ઉમદા આયોજન કર્યું છે. અનેક વખત થયેલા વિધર્મી આક્રમણના ઘાને છાતીમાં સમાવીને બેઠેલા આ મહામેરુ પ્રસાદ પર અન્ય તત્વોના વધુ આક્રમણ ન થાય તથા મંદિરની ગરિમા સાથે યાત્રિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે અહીં દિન રાત સુરક્ષાનો અવૈધ વ્યૂહ ગોઠવાયેલો છે. માત્ર ભક્તિભાવ જ નહીં, કંઈક નવું જાણવાનું, ઇતિહાસના પાનામાં થરબાયેલા તથ્યોને ફંફોળવાનું કે શિલ્પ સ્થાપત્યના મર્મને ઉકેલવાની એષણા સાથે આવવા માંગતા જિજ્ઞાસુઓ માટે પણ મંદિર ટ્રસ્ટ પ્રયત્નશીલ છે. ઓમકાર મંગલમ, સોમ મંગલમ, શારદાર મંગલમ, સોમ મંગલમ, શારદાર મંગલમ.
માનવ જાતિના ઉત્ક્રાંતિના ઇતિહાસથી લઈને અવકાશમાં પહોંચી ગયેલા બેપગા જીવની વાતોનું આ તીર્થ સાક્ષી છે. આધ્યાત્મ મૂળ તો જીવનના રહસ્ય, સૃષ્ટિનો ક્રમ અને જીવથી શિવ સુધીની યાત્રાનું ભેદ ઉકેલવાનું એક સાધન પણ છે. પણ અહીં શિવશંકર નામનો સમાધિ લગાવીને બેઠેલો આ લિંગરૂપ જોગી, તેનામાં શ્રદ્ધાના મનોકામના પૂર્ણ કરનાર તો ક્યારેક કામનાઓમાંથી મુક્તિ આપનારો બની જાય છે. અગાઢ સમુદ્રના ઘૂઘવાતા મોજાની જેમ તેના આ ચરણને સ્પર્શીને પરત ફરી સાગરનો જ એક ભાગ બની જાય છે. તેમ સાંસારિક જીવો પણ ઘડી બે ઘડી સોમૈયા દાદાના દર્શન કરીને પરત ફરીને સંસારમાં સમાઈ જાય છે. આ ક્રમ નિરંતર ચાલતો આવ્યો છે, ચાલી રહ્યો છે અને ચાલતો જ રહેશે. અને આ જોગી ચિરકમ, સદાકમ, શાશ્વત કાળ સુધી અહીંયા સમાધિ લીન રહેશે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય અને નીરવ મહેતા સાથે વીટીવી ન્યૂઝ, સોમનાથ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ જાણ્યા બાદ આગળ આપણે કરાવીશું સોમનાથ મહાદેવની આરતીના દિવ્ય દર્શન. બસ એક વિરામ બાદ આપ જોતા રહો ભક્તિ રસ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. શિવપૂજાનું મહત્વ અને જ્યોતિર્લિંગ દર્શનનું છે સવિશેષ મહત્વ. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનની સાથોસાથ કરીએ શ્રી સોમનાથ મહાદેવની દિવ્ય આરતીના પણ દર્શન. गंगे पतित ने पावन करती, पार्वती ना पति खोल ले रमे गुण नो पति, जाप नित जपे जती ने सती, आरती रोज उतरती, आरती रोज उतरती. ए भोला तारी, ए दादा तारी, ए भोला तारी, आरती रोज उतरती, आरती रोज उतरती, आरती रोज उतरती. हे काल तड़ा छो काल कंठ मां झूली रया कंकाल, अंग पर रमे विखंधर व्याल, फणीधर मणियल काला, गरल धरल नीलकंठ दतूरा भांग तप्त या कंठ, निशाचर भूत प्रेत नाचन भयंकर बुरी लताड़ा, आरती रोज उतरती. रोज उतरती, आरती रोज उतरती, हे आरती रोज उतरती, आरती रोज उतरती. ओ निर्मल जल रे धार धरे कोई बिली पत्र उपहार, शिवाय नमः करे उच्चार, ज्ञान शंकर रो धारे, धर्म अर्थ ने काम मोक्ष सहचारु, फल दे श्याम सदा शिव हाम दाम ने ठाम, समर्पे सेवक द्वारे, आरती रोज उतरती. हे भोला तारी, हे दादा तेरी, हे भोला तारी, आरती रोज उतरती, आरती रोज उतरती, आरती रोज उतरती, आरती रोज उतरती. ओ शान भूमि शमशान दुर्जती धरे अलख रो ध्यान, दिगंबर महादेव भगवान अजन्मायकल अनुपम, देव दैत्य ने नाग मानवी कोई न पामे ताग, अजरवर थारा गुण लाज थाग, समरिये शंभु दम दम, आरती रोज उतरती.
उतरती जटा जोट में चंद्र त्रिलोचन अगन जाल पर चंद त्रिशूल कर डमरू डाक बजंत वास कैलाश निवासी बहुहर भवरा नाथ सागरा साग वड़ा सम्राट अदोहर अनाथ हंदानाथ ताड़तल भवरी फांसी आरती रोज उतरती ए भोला तारी हो डडा तारी ए भोला तारी आरती रोज उतरती हो आरती रोज उतरती हे चवे चौदही लोक पुकारत नाम मिटे सब शोक चरित बंचाई जगत रे चौक कि जय हो पिनाक पाणी अलगारी उछ रंग धरे गुण गाय करे मन चंग राखिए नाथ त्रिलोकी रंग वदत नित विमल वाणी आरती रोज उतरती हे भोला तारी हो दादा तारी हे भोला तारी आरती रोज उतरती તો આજે આપણે કરાવ્યા ભગવાન સોમનાથના દર્શન, સાથે સાથે આપણે તેમની આરતીના પણ કરાવ્યા દિવ્ય દર્શન. આવતીકાલે ફરી મળીશું આવી જ કોઈ કથા અને રોચક વાતો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે. નમઃ